હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હવે આપણી પાસે ગાડી આવી છે BS3 સાઇન છે, જે જૂનું મોડેલ આવે, બરોબર. તો આપણે આને આ લગભગ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર ખુલે છે. આ ક્લચની એસેમ્બલી છે, તમે જો આપણે ખોલી છે. આ ક્લચનું ફાળકું હજી પહેલી વાર જ ખુલે છે. તો આપણે ક્લચનું ફાળકું ખોલી નાખ્યું છે, અને પહેલા તો આપણે ઓઇલ પંપની જાળી ચેક કરવાની છે. જો બરોબર. આના હિસાબે ઉપર ઓઇલ રાતું બંધ થઈ જાય ને, એટલે હેડ ની અંદર ઓઇલ ફેટ પૂગતું નથી. પૂગે તો આની અંદર જેટલી જગ્યા છે એ થોડું થોડું જાય છે, બરોબર. તો હજી આગળ આની આખી ક્લચ પ્લેટ ખોલવાની છે. ત્યારબાદ આખી ગાડી જનરલ થાય ને વિડીયોમાં બને રહેજો, તમને બતાવવાનું છે. પછી છેલ્લે એ ભાઈ લેવા આવે ને શક્કર મારીને તમને આમાં રિવ્યુ આપવાનો છે. હા તો મિત્રો, આપણે આનું ફાઇનલી ખોલી લીધી છે ક્લચ પ્લેટ, બરોબર. આ છે એનું ઓઇલ પંપ નું શક્કર. જે ઓઇલ પંપ આવે ને એની માટે અહીંયા આવે આ ફરે એટલે શક્કર ફરે. પણ આવડી આ જે જાળી આપણે તમને બતાવી ને, આ ઓઇલ પંપની જાળી, એટલે ઓઇલ ગળાઈને ઓઇલ પંપની અંદર જાય. ઓઇલ પંપમાંથી આ જે ઓઇલ રહ્યું ને અહીંથી બહાર નીકળે, ત્યાંથી આની અંદર જાય ને અહીંથી પછી આમાં ક્રેકમાં જાય. તો એ જ ઓઇલ બંધ હતું, તો આપણે એનું આખું ખોલી લીધું છે. એ જાળી આગળ સાફ કરીને આપણે સડાઈ દેવું. પ્લસ આ એનો ક્લચ કટોરો છે. જો આના જે અંદર લબરના બુશિંગ આવે વી ગયા છે, તો એ પણ આજે આપણે કઈ રીતે બને એ તમને બતાવો છે. તો આ વિડીયોમાં બન્યા રહેજો આગળ. જો ભાઈ, આ છે ક્લચ કટોરો. હા, રિવેટ ને રબર આપણે કાઢે છે ભાઈ. કેવા ભાઈ? શરદભાઈ. પછી તમને આગળ લબર બબર આપણે નાખીએ કઈ રીતે નખાઈ બતાવ્યું, બરોબર. આ ક્લચ કટોરના લબર ને સ્પ્રિંગ ને બધું કાઢી લીધું, તો આ રીતે બધું છૂટું થઈ જાય, બરોબર. હવે આની અંદર જે બુશિંગ ને સ્પ્રિંગ ને એ બધું આવે ને આપણે નવું નાખી દેવાનું છે. આપણે નવું બધું ફિટ થાય છે. જે આપણે વારાખડીએ તમને બનાવી ને ક્લચ કટોરો બોલી ગયો છે ને બનાવવો પડે ને, આ રીતે બનાવાય. કસ્ટમર ને ખબર ન હોય કે આને ક્લચ કટોરો કહેવાય કે આને શું કહેવાય. એકદમ ફર્સ્ટ ક્લાસ સાફ કરીને શરદભાઈ બનાવે છે. જો એમાં નવા રિવેટ. જો હવે આમાં એક દોરાવા હાલે નહીં. આપણે આગળ તમને મેં બતાવ્યું એમાં કેટલી ડગ છે, આમાં એક પણ દોરાવા ડગ કટોરામાં આવે નહીં. હા તો મિત્રો, ફાઇનલી આપણે બધું વોશિંગ કરી નાખ્યું છે. કટોરો બનાવીને આવી ગયા. આપણે કટોરો સડાઈ દીધો છે. આ લઈ લીધે આપણે જાપાન ટેકનોલોજીની આપણી ફેવરેટ છે FCC, બરોબર. આ જૂની નીકળી જો કંપનીની ઓરિજિનલ પહેલી વખત એન્જિન ખુલ્લું છે. અને અંદર બતાવો ભાઈ શું લખેલું છે. FCC કદાચ તમને દેખાતું હોય તો ઉપર જો છે FCC, બરોબર. આ ઓરિજિનલ એ નીકળી છે અને આપણે પાછી FCC લઈ લીધી છે. હવે આ સડાઈ દેવાનું છે. પછી આ એની ઓઇલ પંપની જાળી જોઈ લો, એકદમ સર્વિસ કરી નાખી છે આપણે, એકદમ સાફ, બરોબર. અને આખું એન્જિન જે હોય આખું પેટ્રોલથી આપણે આ રીતે વોશ કરીને બીસી મારીને ફર્સ્ટ ક્લાસ બધો કચરો આપણે કાઢી નાખેલો છે આમાંથી, બરોબર. એટલે એકદમ આ પડ્યું જો પેટ્રોલથી વોશિંગ કરીને ફુવારો મારી દીધો છે. તો હવે આપણે આને ફિટ કરી છે ને ત્યારબાદ આપણે આમાં BS3 નું સ્પેશિયલ પેકો કંપનીનું કાર્બેટર ઇન્સ્ટોલ કરીશું. ત્યારબાદ આખી જનરલ સર્વિસ ટકાટક કરીને ફાઇનલી સાંજે ભાઈ લેવા આવે એટલે તમને વિડીયો અને રિવ્યુ આપી અને તમને બતાવીશું. વિડીયોમાં બન્યા રહેજો.